રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 2 ની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ। ભાજપના 4 ઉમેદવારોને વિજય બનાવવા માટે ધારાસભ્ય સાથે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠેર ઠેર દરેક વિસ્તારોની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને રાધનપુરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તેના ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીને મોટું સમર્થન મળી રહ્યું છે। રાધનપુર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2 માં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। રાધનપુરની જનતાને ખાસ એટલું કહેવા માંગુ છું કે 10 વર્ષ આપે જે ગુમાવ્યા છે એ ફરીથી ક્યારે ભૂલ ના કરતા। હવે ઉમેદવારો એકદમ ચોખ્ખા છે। હું મારી વાત કરું તો ભારત વિકાસ પરિષદમાં 25 વર્ષથી રોટરી ક્લબમાં આવી સેવાકીય સંસ્થાઓમાં સંકળાયેલો છું। ક્યારે રાજકારણની અંદર આવા ચૂંટણી લડવાનું નહોતું, પણ એક પ્રજાજનોની માંગ હતી કે સારા ઉમેદવારો આવે એટલે અમે આવ્યા છીએ અને એક નવું રાધનપુર અને સર્વાંગી વિકાસ રાધનપુરનો થાય એના માટે અમે તનતોડ પ્રયાસ કરીશું। એમાં કોઈ કચાશ નહીં રાખીએ। ધારાસભ્યશ્રીનું મને સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો પણ સહયોગ એટલો મળ્યો છે કે એના વિકાસની અંદર અમે ક્યારે સહેજ પણ પાછી પાણી નહીં ગઈએ એની આપને વિશ્વાસ આપું છું અને એક નવું રાધનપુર, સુંદર રાધનપુર અને એક નવા રાધનપુરના નિર્માણમાં અમે 4 ઉમેદવારો કોઈ કચાશ નહીં રાખીએ, ક્યારેય નહીં રાખીએ અને બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું એનો અમે ખાતરી આપીએ છીએ।